ચાલો બાળકો, નવું શીખીએ. આપણે શું કીધું છે જુઓ. સંખ્યા 18. 18 એ 2 અને 3 બંને સંખ્યા થઈ વિભાજ્ય છે. 9 દુ 18 અને 6 તેરી 18. તો તે 2 ગુણ્યા 3 એટલે કે 6 થી પણ વિભાજ્ય છે. 6 તેરી 18. એ જ પ્રમાણે એક સંખ્યા છે 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 ગુણ્યા 6 એટલે કે 24 થી પણ વિભાજ્ય હશે? જો ન હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. તો પહેલા તો આપણે જોઈએ કે 4 અને 6 વડે વિભાજ્ય હોય તેવી નાની સંખ્યા કઈ? બંને વડે વિભાજ્ય હોય એવી. તો 4 નું આપણે ઘડીઓ બોલીએ તો 4 * 4, 4 દુ 8, 4 દુ 8, 6 દુ 12. બે સેમ છે નહીં. 4 તેરી 12. હા, 6 દુ 12 અને 4 તેરી 12 એટલે 12 છે એ 4 અને 6 વડે વિભાજ્ય છે. પણ હવે વિચાર કે 12 છે એ 24 વડે વિભાજ્ય થાય? તો કે ના થાય સાહેબ. પણ 12 એ 4 ગુણ્યા 6 બરાબર 24 જેવું આપણને આપ્યું છે એવું આપણે લખીએ. થી વિભાજ્ય થશે નહીં. માત્ર ને માત્ર આપણી બુદ્ધિની ચકાસણી વાળા પ્રશ્નો છે આ, એટલે ખાસ કાળજી રાખો. બીજો પ્રશ્ન છે એક્ઝામ્પલ નંબર 12. એ પણ કંઈક એવો જ છે. શું કીધું જુઓ. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની, આ શબ્દને પકડજો, સૌથી નાની સંખ્યા છે. સૌથી નાની સંખ્યા. શું તમે મને ઓળખી શકો છો? તો પહેલા તો આપણે શું કીધું? અવિભાજ્ય. અવિભાજ્ય જુદા જુદા અવિભાજ્ય, જુદા જુદા અવિભાજ્ય અને નાની સંખ્યા. તો 4 અવિભાજ્ય સંખ્યા આપણે લખીએ. કઈ કઈ થાય પણ જોજો, અહીંયા શબ્દ વાપરેલો છે સૌથી નાની. તો આપણે અવિભાજ્ય સંખ્યા કેવી પસંદ કરશું? સૌથી નાની. તો કઈ કઈ થાય? 2 પછી 3 પછી 5 અને પછી 7. આ 4 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર 7 × 5 = 35, 35 દુ 70, 70 તેરી 210. આપણે માગેલ સંખ્યા કઈ મળી? આપણને 210. બહુ વિચારી અને રકમ વાંચશો એટલે તમને દાખલો છે સરળતાથી આવડી જશે. હવે આપણે નવા પ્રકરણ તરફ જઈએ છીએ. પ્રકરણ નંબર 3.6, સ્વાધ્યાય 3.6. પણ એક ખાસ કાળજી રાખશો કે 3.6 અને 3.7 આ બે પણ બહુ જ મહત્વના છે. 3.6 માં આપણને શું કીધું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. અને 3.7 માં શું કીધેલું છે? લઘુત્તમ સામાન્ય અવયવ. તો પહેલા આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શું છે એ જોઈએ અને ત્યારબાદ દાખલાઓની શરૂઆત કરીએ. તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે તમને બે સંખ્યા આપેલી હોય કે બે થી વધારે ગમે તેટલી સંખ્યા આપેલી હોય, આ સંખ્યાના અવયવો પાડી અને તેમાંથી બધી જ સંખ્યામાં આવતા સામાન્ય અવયવોને ભેગા કરો. તે અવયવો આપેલ સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય, એટલે કે ગુસા કહેવાય. જુઓ, બે કે બે થી વધારે સંખ્યાઓમાં સામાન્ય અવયવોમાં સૌથી મોટા સામાન્ય અવયવ, સૌથી મોટા એટલે કે બધામાં જે સંખ્યા હાજર હોય તેને જ ઉપાડવાની. બધામાં જે સંખ્યા હાજર હોય તેને જ આપણે શું કરવાની છે? પસંદ કરવાની છે. આ આપેલી સંખ્યાઓને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. તેને ટૂંકમાં શું લખાય છે? તો કે ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. આ ખાસ યાદ રાખજો. હવે આપણે દાખલા તરફ જઈએ. ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાના છે, ગુસા શોધવાના છે. તો કશું જ કરવાનું નથી, બહુ સરળ મજાનું. આપણને પહેલો દાખલો શું કીધો છે? 18 અને 48. તો પહેલા આપણે 18 ના અવયવ પાડીએ. હંમેશા એક ધ્યાન રાખજો, અવયવ પાડવાની શરૂઆત કરો એ નાનામાં નાની સંખ્યા એટલે કે 2 થી શરૂઆત કરવાની છે. 18 નો 2 વડે ભાગ ચાલે? તો કે હા સાહેબ, 2 × 9 = 18.
2 નવા 18. 9 નો 2 વડે ભાગ ચાલે તો કે નહીં? તો ત્યાર પછીની સંખ્યા કઈ થઈ 2 પછીની? તો કે 3. તો 3 વડે ભાગ ચાલે? હા. 3 તેરી 9. હવે 3 નો તો કે સીધો 3 એકુ 3. તો 18 ના અવયવ શું પડ્યા આપણી પાસે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તેવી જ રીતે આપણે કેના મેળવશું? તો કે 48. 48 ના અવયવ પાડીએ. 48 ના અવયવ તો કે 24 દો 48. 24 ના અવયવ 12 દો 24. 12 ના અવયવ 6 દો 12. 6 ના અવયવ 2 તેરી 6. 3 ના અવયવ 3 એકુ 3. તો આપણી પાસે 48 ના અવયવ ક્યાં આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 1 2 3 4. 1 2 3 4. આવું ગણી લેવું, નહીતર ભૂલ થશે. હવે આ બંનેમાં સામાન્ય હોય એવી સંખ્યા તો કે એક આ 2 અને બીજું 3. તો 18 અને 48 નો ગુસાઅ 2 ગુણ્યા 3 એટલે કે 6. 6 તેરી 18 અને 6 અઠા 48. એકદમ સરળ છે. હવે જોઈએ આપણે બીજો દાખલો 30 અને 42. તો પહેલા આપણે 30 ના અવયવ પાડશું. 2 ભાગ ચાલશે તો કે હા સાહેબ. 15 દો 30. હવે 3 5 તેરી 15. 5 5 એકુ 5. તો 30 ના અવયવ આપણી પાસે શું આવ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો એવી રીતે 42 માટે વિચારીએ. 21 દો 42. જો બાળકો ઘડી આવડશે તો જ આ બધા જ દાખલાઓ તમને સરળતાથી આવડશે, બાકી તકલીફ પડવાની છે. 7 તેરી 21 અને 7 એકુ 7. તો 42 ના અવયવ આપણી પાસે શું આવ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 30 અને 42 નો ગુસાઅ બરાબર 2 અને 3. આ બંને સંખ્યાઓ સામાન્ય છે એટલે 2 ગુણ્યા 3 બરાબર 6. 6 35 અને 6 સત્તા 42. 6 35 અને 6 સત્તા 42. આવી રીતે હજી આપણે આગળ સંખ્યાઓના ગુસા મેળવશું. સી માં શું કીધું છે? 18 અને 60. 18 અને 60. તો પેલા આપણે 18 ના અવયવ પાડીએ. 9 દો 18. 3 તેરી 9. 3 એકુ 3. તેવી જ રીતે કેના અવયવ પાડશું? તો કે 60 ના 60. 30 દો 60. 15 દો 30. 5 તેરી 15. 5 એકુ 5. 18 ના અવયવ તમારે પહેલા અહીંયા લખવાના 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ત્યારબાદ લખવાના છે 60 ના અવયવ 60. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો સામાન્ય જુઓ 2 અને 3. 18 અને 60 નો ગુસાઅ કેટલો થશે? તો કે 2 ગુણ્યા 3 એટલે કે 6 થશે. સેમ બીજો દાખલો 27 અને 63. 27. તો 27 ના અવયવ 2 વડે ભાગ ચાલશે તો કે ના ચાલે. 3 વડે ભાગ ચાલશે તો કે હા. 9 તેરી 27. 9 તેરી 27. 9 ના ભાગ તો કે 3 તેરી 9. 3 ના ભાગ 3 એકુ 3. તેવી જ રીતે કોણ છે? 63. 63. તો 63 ની કેના સાથે ભાગ ચાલશે? 2 થી ચાલશે તો કે નહીં? 3 થી ચાલશે તો કે હા સાહેબ 3 થી ચાલે. 21 તેરી
63 21 તેરી 63 ત્યારબાદ તો કે ફરીથી સાહેબ 3 વડે 7 તેરી 21 તો હવે 7 એકુ 7 એટલે 27 ના અવયવ આપણને શું મળ્યા તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 63 ના અવયવ આપણને શું મળ્યા તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 તો 27 અને 63 27 અને 63 નો ગુસાઅ શું મળશે આપણને તો કે 3 અને 3 એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9 3 ગુણ્યા 3 બરાબર 9 હવે જોઈએ ઈ અને એફ મૂકી દીધા છે તો તમે સમજી જ ગયા છો શું કામ એને મૂકેલા છે હા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે હવે જોઈએ જી માં 3 સંખ્યાઓ આપેલી છે 3 સંખ્યાઓ આપેલી છે તો સાહેબ કે 3 સંખ્યાઓનું કેમ કરવું મૂંઝાવાનું જરાય નથી પહેલા આપણે સામાન્ય રીતે અવયવ પાડી લઈએ 70 પછી 105 અને પછી કોણ કીધું છે તો કે 175 175 તો 70 ના અવયવ સાહેબ કે 2 થી જ ભાગ આવે સીધો 2 35 દો 70 હવે તો કે 7 50 35 7 50 35 7 એકુ 7 105 તો 2 થી ભાગ ચાલે તો કે ના સાહેબ 2 થી ભાગ ચાલશે નહીં 3 થી ભાગ ચાલશે તો કે હા સાહેબ 3 થી ભાગ ચાલશે કેવી રીતે નક્કી થાય તો કે આ બંનેનો સરવાળો 5 અને 1 6 3 વડે વિભાજ્ય છે તો કે હા સાહેબ 3 વડે વિભાજ્ય છે તો 3 થી ભાગ ચાલે 3 થી ભાગ ચલાવી એટલે 3 તેરી 9 અને 5 તેરી 15 35 તેરી 105 હવે 35 ના અવયવ તો તમારી પાસે અહીંયા તૈયાર જ છે 5 સતા 35 અને 7 એકુ 7 હવે તેવી જ રીતે 175 તો 175 નો સરવાળો કરીએ 1 7 અને 5 તો 13 થાય 3 વડે ભાગ ચાલશે નહીં તો આપણે પાછળ એકમનો અંક 5 છે તો આપણે સીધો જ કેના વડે ભાગ ચલાવશું 5 વડે કેના વડે 5 5 તેરી 15 ને 25 25 વાહ સાહેબ કે મજા આવી ગઈ 35 ના તો તૈયાર જ છે આપણી પાસે ક્યાં છે તો કે 5 સતા 35 અને 7 એકુ 7 આવું જોઈએ હો બાળકો એક અથવા તો બે સ્ટેપ જ તમારે આગળ વધવાનું હોય પછી ઓટોમેટિક આગળ વધી શકાય એવું હોય તો આપણે જોઈએ 70 ના અવયવ શું છે આપણી પાસે તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 7 105 ના અવયવ તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 7 175 ના અવયવ 5 5 અને 7 આ બધામાં સામાન્ય હોય એવી સંખ્યાઓ તો કે સાહેબ 5 અને 7 તમને જો અહીંયા દેખાય છે 35 35 35 આ બધામાં સામાન્ય છે એટલે આપણે લખવાનું શું થાય તો કે 70 105 અને 175 નો ગુસાઅ કેટલો થાય તો કે 5 ગુણ્યા 7 બરાબર 35 થશે કેવી મજા આવે એવા દાખલા છે હવે ત્યારબાદ h 91 112 અને 49 તો 91 આવડે છે 91 કેમાં આવે તો કે 13 સત્તા 91 13 સત્તા 91 13 ના અવયવ તો કે 13 એકુ 13 હવે તેવી જ રીતે 112 તો 112 નો તો ક્યાંથી ભાગ આવશે 2 થી એ કેમ ખ્યાલ આવે તો કે એકમનો અંક છે બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચલાવશો તો શું થશે 5 56 5 દુ 10 અને 6 દુ 12 56 હવે 56 નો ભાગ તો કે હા સાહેબ 2 થી 28 દુ 56 28 નો ભાગ તો કે સાહેબ 2 થી 14 દુ 28 હજી 2 થી 7 દુ 14 અને 7 એકુ 7 7 એકુ 7 49 માટે શું કરશું તો કે સાહેબ કાઈ નહીં 7 49 ને 7 એકુ 7
સત્યુ સત્યુ 49, 7 એકુ 7. તો બધામાં સામાન્ય અંક કયો મળે છે જુઓ જોઈએ મને. તો કે સાહેબ કાંઈ નથી, 7. બધામાં સામાન્ય કોણ છે? 7. પણ આપણે અહીંયા લખશું 91, 112 અને 49 નો ગુસાઅ 7 થશે. કોણ થશે? 7. એટલા માટે આપણે અહીંયા જો એક વસ્તુ લખતા ભૂલી ગયા, 91 બરાબર 7 ગુણ્યા 13. બાળકો તમે યાદ પણ નથી કરાવતા, આવું ન ચાલે. સાહેબ પણ કે આવડી ગયું છે, ભલે આવડી ગયું હોય, આ લખવું ફરજિયાત છે. લખવું ફરજિયાત છે, આવડી જાય છતાં પણ આ લખવું આપણા માટે ફરજિયાત છે. ખાસ જોવાનું છે, ઉતાવળ કરવાની નથી, ઉતાવળ કરવાની નથી. હવે જોઈએ આપણે એક દાખલો બાકી છે. કયો છે? તો કે 18, 54 અને 81. હું અહીંયા ગણી નાખું છું. 18, 54 અને 81. 18, 54 અને 81. 18 ના અવયવ 9 દુ 18, 3 તેરી 9, 3 એકુ 3. 54 ના અવયવ તો કે સાહેબ 2 થી ભાગા લે, 2 થી 27 દુ 54. હવે તો કે 3 થી 9 તેરી 27. હવે તો કે 3 તેરી 9 અને 3 એકા 3. 81 સાહેબ કે 3 થી કેવી રીતે? તો કે 27 તેરી 81, 9 તેરી 27, 3 તેરી 9, 3 એકુ 3. હા, બંનેમાં ત્રણેયમાં સામાન્ય કોણ છે? તો કે સાહેબ 9. સીધો જ જવાબ મળી જાય છે. પણ અહીંયા આપણે લખવું પડશે હો બાળકો. કેવી રીતે? તો કે પેલા 18 ના અવયવ લખવાના 2 ગુણ્યા 3 ગુણ્યા 3. પછી લખવાના 54 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અને પછી લખવાના 81 ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો સામાન્ય તો કે સાહેબ આ સીધા જ દેખાય છે, બાકી એકે સામાન્ય નથી. આમ 18, 54 અને 81 નો ગુસાઅ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9 થશે. મજા આવે એવા દાખલા. તો હવે તમને ખબર જ છે કે આઈ પછી પણ જે અને કે છે એ બે દાખલા કોને કરવાના હોય? તમારે કરવાના હોય હો બાળકો. કરવા ફરજિયાત છે. જેમ દાખલા કરશો તેમ તમારી બુદ્ધિનો વિકાસ એટલે કે દાખલા ગણવાની ઝડપ છે એ વધશે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 માં 3 પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન, બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? ક્રમિક સંખ્યાઓ આપણે એકને નહીં લઈ બાળકો થોડીક વાર માટે. 2 અને 3, 2 અને 3 નો ગુસા શું મળે? તો કે બંનેમાં કંઈ સામાન્ય છે નહીં એટલે ગુસા 1 મળે. 3 અને 4 નો ગુસા શું મળે? તો કે બંનેમાં કંઈ સામાન્ય નથી એટલે 1 મળે. 4 અને 5 નો ગુસા શું મળે? 1 મળે. 5 અને 6 નો ગુસા શું મળે? તો કે 1 મળે. કારણ કે એક એકી સંખ્યા છે અને એક બેકી સંખ્યા છે એટલે કે બંને વચ્ચે સામાન્ય અવયવ હોતો નથી. સામાન્ય અવયવ હોતો નથી એટલે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 મળે. 1 મળે. તમારે આખું વાક્ય લખવાનું છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 મળે છે. હવે જોઈએ બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા. તો પહેલી ક્રમિક બેકી સંખ્યા નાનામાં નાની કઈ? તો કે 2. એના અવયવ પાડો તો કે 2. એના પછીની બેકી સંખ્યા તો કે 4. એના અવયવ પાડો 2 ગુણ્યા 2. આ બંનેમાં સામાન્ય કોણ છે? 2. કોણ છે? 2. પછી જોઈએ 4, 2 ગુણ્યા 2. ત્યારબાદ આવે છે 6, 2 ગુણ્યા 3. આ બંનેમાં સામાન્ય કોણ છે? તો કે 2. બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા કેટલો મળશે? 2 મળે. 2 મળે. કેટલા મળે? 2 મળે હો. 2 મળે. હવે આગળ જુઓ. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા. એકી સંખ્યા 3 અને 5 છે કોઈ સામાન્ય અવયવ? કોઈ સામાન્ય અવયવ ના હોય તો તેમનો ગુસા કેટલો થાય? 1 થાય હો. 0 નહીં, 1 1 1.
0 લખવાનો થતો નથી. જો તમે અવયવ પાડો છો, અવયવ પાડ્યા બાદ તમને મળે કે એમાં કોઈ પણ વસ્તુ સામાન્ય નથી, તો ગુસાઅ કેટલો લખવાનો? 1. એટલે કે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા 1 મળે. કેટલા મળે? 1 મળે. આ ખાસ બાળકો ધ્યાન રાખજો, ગુસાઅ ક્યારેય શૂન્ય હોતો નથી. કા 1 હોય અને કા 1 સિવાયની બાકીની કોઈ પણ સંખ્યા હોઈ શકે. એવો જ અહીં દાખલો પૂછેલો. જુઓ, અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 કે જે એકબીજાથી વિભાજ્ય નથી, તેના અવયવ પાડી અને જોયું તો આમાં કોઈ સામાન્ય અવયવ નથી. સામાન્ય અવયવ નથી એટલે કે 4 અને 15 નો ગુસા શૂન્ય છે? તો કે નથી, શૂન્ય નથી. જો નથી તો સાચો ગુસા કયો છે? સાચો ગુસા કયો છે? 1 છે. હંમેશા યાદ રાખજો, ગુસા 0 હોતો નથી, શૂન્ય હોતો નથી. જો કંઈ સામાન્ય અવયવ ન મળે તો ગુસા કેટલો લખવાનો છે? 1. ભૂલ્યા વગર ગુસા કેટલો લખવાનો છે? 1 લખવાનો છે.